તમાકુમાં તેજી, ખેડૂતો આનંદમાં। આણંદ જિલ્લામાં તમાકુના ભાવ જાહેર। ભાઠાની તમાકુના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ જાહેર હરાજીમાં બોલાયા। આણંદ જિલ્લો તમાકુ પકાવવા માટે જાણીતો છે। જિલ્લામાં સૌથી વધુ તમાકુની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને ચરોતરની તમાકુને કાચું સોનું માનવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી ઊંચો ભાવ તમાકુનો જાહેર હરાજીમાં જાહેર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। ગંભીરા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી એશિયાની એકમાત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મંડળી છે। આ મંડળી અંતર્ગત ખેડૂતો મહીસાગર નદી કાંઠે આવેલ ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। ચાલુ વર્ષે ભાઠા મંડળી ખાતે તમાકુની દર વર્ષની જેમ જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં 23 વેપારીઓએ ભાગ લીધો હતો। મંડળીના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા, જ્યાં તમાકુનો સૌથી ઊંચો ભાવ પ્રતિ મણ 4,251 રૂપિયા ખુલવા પામ્યો હતો, જ્યારે સૌથી નીચો ભાવ 3,331 રૂપિયા જાહેર થયો છે। ગત વર્ષની સરખામણીએ 800 રૂપિયા વધુ ભાવ પ્રાપ્ત થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે। મહીસાગર ભાઠા મંડળીની તમાકુના ભાવ જાહેર થયા બાદ સામાન્ય બજારના ભાવ જાહેર થતા હોય છે, ત્યારે મંડળીની તમાકુના ઊંચા ભાવ બોલાતા હવે સામાન્ય ખેડૂતોને તમાકુના ઊંચા ભાવની આશા બંધાઈ છે। મારું નામ દીપકભાઈ મધુભાઈ પટેલ છે અને હું અહીંયા મહીસાગર ભાઠા સામુદાયિક ખેતી સહકારી મંડળીનો પ્રમુખ છું। દીપકભાઈ, આજે જાહેર હરાજી થઈ છે તમાકુની। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેટલો ભાવ આવ્યો છે? વધુમાં વધુ કેટલો છે ને ઓછામાં ઓછો કેટલો છે, શું કહેશો? એકચ્યુઅલી તો આ વખતે એવું થયું છે કે છેલ્લા 2 વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર 10 થી 12 હતા, આ વખતે ટેન્ડરની પ્રક્રિયામાં ટોટલ 23 ટેન્ડર આવ્યા છે અને ગત વર્ષમાં વધારેમાં વધારે ભાવ 3331 આવ્યો હતો અને ઓછામાં ઓછો 2354 આવ્યો હતો। એની સરખામણીમાં આ વર્ષે 4251 ને 60 પૈસા વધારે ભાવ આવ્યો છે અને ઓછામાં ઓછો 3403 રૂપિયા આવ્યો છે। ખેડૂતો કેટલી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે? ખેડૂતો તો એકદમ આમ જોવા જાય તો 5 વર્ષ પછી સારામાં સારો ભાવ છે એટલે આનંદની લાગણીમાં જ છે ખેડૂતો। અચ્છા, એવું પણ કહેવાય છે કે અહીંયાનો ભાવ પડ્યા પછી સામાન્ય બજારનો ભાવ પડતો, શું કહેશો એ બાબતે? એકચ્યુઅલી તો આટલા વર્ષોની અમારી મંડળીની સ્થાપના 1953થી થયેલી છે, ત્યારથી આજ દિન સુધી આ સંયુક્ત ખેતી સહકારી મંડળી એશિયામાં 1 નંબરની છે અને એનો જે તમાકુની પકાવવાની અને પ્રક્રિયા જે રીતે છે એ રીતે આજ દિન સુધી જે ભાવ પડે ત્યાર પછી જ ઓલ ઓવર ઇન્ડિયામાં ભાવ પડે છે અને એ માટે વેપારીઓ બી અમને મંડળીને એટલો સપોર્ટ કરે છે। ચાલુ વર્ષે હવે તમારા અંદાજ મુજબ સામાન્ય બજારનો ભાવ કેવો રહેશે? આમ જોવા જાય તો સામાન્ય બજાર અમારાથી 500 રૂપિયા જ ઓછું હોવું જોઈએ, એટલે ઓછામાં ઓછો 3700 થી 3800 રૂપિયા તો ભાવ રહેવો જ જોઈએ। શું નામ છે આપનું? દલપતસિંહ પડિયા। અચ્છા, જે રીતે આ વખતે સૌથી ઊંચો ભાવ પડ્યો છે, કેટલી ખુશી છે, શું કહેશો? આ વખતે સૌથી ઊંચો ભાવ 4251 રૂપિયા પડ્યો છે, એ અત્યાર સુધીના ભાવ કરતાં સૌથી વધારે ભાવ આવ્યો છે। ખેડૂતોની મહેનત પણ ખૂબ છે અને પૂર રાહત પણ આવ્યા પછી ખર્ચો પણ વધી ગયો છે અને એક બાજુ નદી કિનારાની જમીન હોવાથી જમીનનું ધોવાણ ખૂબ થયું છે, એટલે માલ થોડો ઓછો પાકે એવી શક્યતા છે। ખેડૂતોમાં કેટલી ખુશીનો માહોલ છે, સાથે સાથે અહીંયા જે મંડળી છે, મંડળી નું શું કામ છે, શું કહેશો? મંડળી આ વખતે ભાવ સારો આવ્યો છે એટલે ખુશ છે અને ખેડૂતો પણ ખુશ છે। આ વખતે ભાવ વધારે આવ્યો તો ખેડૂતો પણ મહેનત પ્રમાણે ભાવ મળશે એવું જણાય છે। મંડળીથી કેટલો ફાયદો થાય છે? મંડળીને પણ ફાયદો થાય। મંડળીને 40% મંડળી પૈસા લે, એમાં ખેતી ખર્ચ કાપવાનો હોય છે, પણ એકંદરે ગયા વર્ષ કરતાં ભાવ થોડો વધારે છે એટલે મંડળીને ફાયદો થશે।